નમસ્કાર ભાઈઓ બહેનો. પ્રકરણ એક આપણે પુનરાવર્તન ભારતનો વારસો પુસ્તક વાંચવાનું કહેતા કે ટૂંકા પ્રશ્નો માટે પુસ્તક ખાસ વાંચવું, ગમે ત્યાંથી પૂછે. ટૂંકા પ્રશ્નોમાં પહેલા વાત કરીશું શરૂઆતમાં છે કે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે. પહેલો પ્રશ્ન, ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા શબ્દોમાં કયા શબ્દોનો ઉપયોગ થાય છે? કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? આ વાત કરી ગયા કે ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, જંબુદ્વીપ, પછી આર્યવ્રત આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી વાત કરું, જંબુદ્વીપ, ભારત વર્ષ અને આર્યવ્રત. હવે ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોની આજે વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે? આવો પ્રશ્ન પૂછો. ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોની આજે પ્રશંસા થઈ રહી છે? એમાં આવશે અહિંસા અને વિશ્વ શાંતિ. જે બે મૂલ્યો છે, અહિંસા અને વિશ્વ શાંતિ, ખાલી બે શબ્દોનો ઉપયોગ છે. પછી તમારે એમ પણ પૂછાય, ભારતના પ્રાકૃત કદાચ એમ પણ પૂછાય, સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું એવા પ્રશ્નો પણ તમારે, પછી વારસો એટલે શું આવા પ્રશ્નો પણ તમારે પૂછાય. સંસ્કૃતિ એટલે આપણે વાત કરીએ કે જીવન જીવવાની રીત. देश के समाज में समय અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા જે પરિવર્તન, સુધારાઓ સામાજિક નીતિ રીતિ વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી મેલિનોવ્સ્કી ના જણાવ્યા પ્રમાણે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આવી રીતે સંસ્કૃતિનો અર્થ કરી શકાય. ચલો હવે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ટૂંકા પ્રશ્નોમાં, વારસો એટલે શું? વારસો એટલે શું? તો વારસો એટલે કે એક પેઢી જે પોતાની અનુગામી પેઢીને આપે છે. અનુગામી એટલે બીજા આવનારી પેઢીને આપે છે.
શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે. એક પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આમ પેઢી દર પેઢી કોઈ આપણને મળે છે તેને આપણે વારસો કહેવામાં આવે છે. વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તમારે એમ પણ પૂછાય પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક વારસો છે એટલે જે કુદરતના જે તત્વો છે એ બધી બાબતો આવે. નદીઓ, ઝરણા, પર્વતો, પછી નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, ફળદ્રુપ મેદાનો, પછી રણ પ્રદેશ, સાગરો, દરિયા કિનારો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. ત્યાર પછી એમ પણ પૂછાય ટૂંકા પ્રશ્નમાં કે કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? તો નિસર્ગ ઉપચાર, આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ જે આપણે આખી પ્રકૃતિ પર આધારિત છે. ભૂમિ દ્રશ્યોમાં આપણે પ્રશ્ન પૂછાય હિમાલયમાં કયા પવિત્ર યાત્રાધામો આવેલા છે? વાત કરીએ બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, જમનોત્રી, ગંગોત્રી જેવા યાત્રાધામોનો સમાવેશ કરવામાં આવે છે. ભારતની કઈ કઈ નદીઓ લોકમાતા તરીકે ગાઢ અસર કરી છે? સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, પછી ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર કરી છે. ત્યાર પછી તમારે એમ પણ પૂછાય કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ શું છે? કઈ બાબત? તો આપણે વાત કરીએ તો વડ, આપણે જોઈએ છે આસપાસ વડ છે, પીપળો છે, તુલસીની પૂજા, તેમજ વડ સાવિત્રી વ્રત, આ બધું વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય કોણે બનાવ્યું છે? તો આપણે કેટલીક ઔષધિઓ આમળા, બહેડા, ગોળપાટું, અળુસી જેવી ઔષધિઓ, ત્યાં પણ કેટલાક ફૂલો, મોગરો છે, ગુલાબ છે, ડમરો છે, સૂરજમુખી, આવી જે પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સમૃદ્ધ બનાવે છે. ચલો, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવ્યા છે? આપણે વાત કરીએ કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવ્યા છે? તો સિંહ છે, ઘોડો છે, 4 સિંહો છે, ઘોડો છે, અને આપણે ત્યાર પછી બળદ જેવા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે. ચલો, સાંસ્કૃતિક વારસો એટલે શું?
સાંસ્કૃતિક વારસો એટલે કીધું હતું કે માનવ સર્જિત વારસો, માનવી દ્વારા જે કંઈ સર્જન કર્યું હોય તેને સાંસ્કૃતિક વારસો કહે છે. માનવીએ પોતાના બુદ્ધિ ચાતુર્ય, કૌશલ્ય, આવડત અને દ્વારા જે કંઈ સર્જન કર્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ત્યાર પછી એમ વાત કરીએ ગુજરાતના કયા કયા સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા જેવા સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. તમારે એમ પણ પૂછાય નેગ્રીટો જાતિના શારીરિક વિશેષતાઓ જાણો. આખો પ્રશ્ન પણ પૂછાય નેગ્રીટો જાતિની શારીરિક વિશેષતાઓ. તો નેગ્રીટો કેવા હોય? આફ્રિકન પ્રજા જે છે એના પરથી અંદાજ બાંધી શકાય કે નેગ્રીટો પ્રજા શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ જે ઊંચાઈ, માથે વાંકડિયા વાળ, જે અપસીઓ કહેવાય છે એ એમની શારીરિક વિશેષતા છે. ચલો ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછાય આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિકના નામે ઓળખાય છે. બરાબર. હવે તમારે એવા ખાલી જગ્યા પર પૂછાય વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો 7મું સ્થાન આપણે ખબર છે, અને જનસંખ્યાની દ્રષ્ટિએ કહે તો બીજું સ્થાન ચીન પછી. તરાઈના જંગલો ખાલી જગ્યામાં આવેલા છે તો હિમાલય પર્વતીય ક્ષેત્રમાં આવેલા છે. આપણે નદીને કયું બિરુદ આપીશું? લોકમાતા. આવા ખાલી જગ્યાના પ્રશ્નો પણ પૂછાય. ત્યાર પછી એમ પણ પૂછાય આર્યો ઓસ્ટ્રોલોઇડ લોકોને ખાલી જગ્યા કહેતા? તો નિશાદ. ત્યાર પછી ખાલી જગ્યા ભારતના મૂળ વતની હતા તો એમાં આવશે દ્રવિડ. ઘણીવાર જોડકા પણ પૂછાય, વિકલ્પવાળા પ્રશ્નો પણ પૂછાય. તમારે એમ પૂછાય ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું? ચાર વિકલ્પો આપ્યા છે. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું? ચાર વિકલ્પો આપ્યા છે. એ છે જેમાં ભાગવત પુરાણ, બી છે વરાહ પુરાણ, સી છે વિષ્ણુ પુરાણ અને ડી ત્યારબાદ આવે છે નારદીય પુરાણ. તો તમારે કયા પ્રાચીન ગ્રંથમાં? તો વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વર્ષ નામ આપવામાં આવે છે. હવે ત્યાર પછી એમ વિકલ્પોની વાત કરીએ તો પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાનું ઉદાહરણ શામાંથી મળે છે? તો
વિકલ્પો આપ્યા હશે વેદ ગ્રંથો, ઉપનિષદો, રામાયણ અને મહાભારત, પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથા. તો એનો જવાબ છે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથા. ચલો હવે બીજો વિકલ્પ ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો એમાં સદચિત અને આનંદ પહેલો વિકલ્પનો એ વિભાગ, બીજો છે વસુદેવ કુટુંબકમ, ત્રીજો સુજલામ સુફલામ અને ડી સત અસત અને કર્મ. તો તમારે જવાબ આવશે સદચિત અને આનંદનો અનુભવ થાય છે. હવે તમારે વિકલ્પમાં એમ પૂછાય ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો મુનસર તળાવની વાત આવે તો વિરમગામ આવશે. આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આપણે વાત કરીએ પછી ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? આવા વિકલ્પ પર પ્રશ્ન. તો ઝૂલતા મિનારા અમદાવાદ ખાતે આવેલા. સુરત આપ્યો છે, વડોદરા આપ્યો છે, અમદાવાદ આપ્યો છે અને મહેમદાવાદ. ગુજરાતનું સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? ગુજરાતનું સહસ્ત્રલિંગ તળાવ આપણે સૌ જાણીએ છીએ કે પાટણ ખાતે. ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે? તો લોથલ. હઠીસિંહના દેરા અમદાવાદ. પછી ભવનાથનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે? તો આપણે પ્રશ્નનો જવાબ છે ગિરનાર. વૌઠાનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે? તો વૌઠાનો પ્રખ્યાત મેળો ધોળકા ખાતે ભરાય છે. આહવામાં કયો મેળો ભરાય છે? તો આહવામાં ડાંગ દરબારનો મેળો ભરાય છે. ગરબાડા એટલે કે દાહોદમાં કયો મેળો ભરાય છે? તો ગોળ ગધેડાનો મેળો ભરાય છે. આવા જે પ્રશ્નો તમારે પૂછાય. પછી ખરા ખોટાના પ્રશ્નો પણ પૂછાય. એટલે આવા જે ખાસ ધ્યાન રાખજો નાના પ્રશ્નો વિશે. મોટા પ્રશ્નોમાં હવે આપણે એ તરફ જઈ રહ્યા છીએ કે પહેલો પ્રશ્ન એમ પૂછાય પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. બધા એક્ઝામ્પલો આપણે આ રીતે પૂછાય. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. આ તે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક વારસાનો અર્થ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ, જેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. આપણે વાત કરી હતી પ્રાકૃતિક વારસામાં, હમણાં જ વાત કરી જંગલો, નદીઓ, ઝરણા, પર્વતો, રણ પ્રદેશો, દરિયા કિનારો, જીવજંતુઓ, વૃક્ષો, આ બધી બાબતો પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. હવે તમારે ભારત પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યોનું મહત્વ, ભૂમિ દ્રશ્યો અને નદીઓનું મહત્વ સમજો. આવો પ્રશ્ન પૂછાય. પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિ દ્રશ્યો અને નદીઓનું મહત્વ. તો પહેલી વાત કરીશું કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યો તમારે લખવાના.
પછી નદીઓની વાત કરીએ. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો એટલે ભૂમિ પર જોવા મળતા વિવિધ આકાર. ભૂમિ દ્રશ્ય સર્જે છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. ભૂમિ પરનો એક આકાર છે. તેમાં બરફથી છવાયેલા ગિરી મથકો આવેલા છે, ગિરી શિખરો આવેલા છે. એમાંથી નીકળતી જલરાશિ ધરાવતી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, કેટલાક યાત્રાધામો, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આવા યાત્રાધામો પણ અહીંયા જોવા મળશે. આ ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોલ્ડ ઓસ્ટિન તથા નંદાદેવી જેવા ઊંચા શિખરો પણ અહીંયા આવેલા છે. આ રીતે હિમાલય સર્જેલા ભૂમિ દ્રશ્યો જે જોવા મળે છે, જે આ ભૂમિ દ્રશ્યોએ ભારતના લોકજીવન, વ્યવસાય, રહેણીકરણી અને આચાર વિચાર જે એના ઉપર ગાઢ અસર કરી છે. આ રીતે સદીઓથી ભારતની પ્રજાના વારસાનો આ એક ભાગ છે. પ્રજા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવામાં હિમાલય પર્વત સૌથી મહત્વનો ગણવામાં આવે છે. તમારે એમ પણ પૂછાય, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનું મહત્વ. નદીઓનું મહત્વ શું છે? તો આપણે પ્રાચીન સમયથી ભારતની નદીઓ લોકમાતા તરીકે એની ગણના થાય છે, લોકમાતા તરીકે પૂજાય છે. ભારતની સંસ્કૃતિનો મેં વાત કરી હતી. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો, જે ભારતની સંસ્કૃતિ જેને નદી સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા આવી જે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. કે નદીઓ જે માનવીની જરૂરિયાતો પૂર્ણ કરી છે. જે પીવા માટે નદીઓ પાણી આપણે ઉપયોગ કરીએ છીએ, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, જળપાન જેવી આપણી જે મહત્વની જરૂરિયાતો નદીઓના પાણીના ઉપયોગ દ્વારા જ કરીએ છીએ. આજે આપણે નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, પછી મકાનો, રમકડા બનાવ્યા હતા. આમ નદીઓએ આપણા જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યા, સવાર અને સાંજ, જે આવા જે ભૂમિ દ્રશ્યોએ સર્જેલા માનવીમાં સૌંદર્ય સૂઝ, જે કલાસૂઝ વિકસાવીને આપણી ભારતીય પ્રજા જીવનને કેવું બનાવે છે? સમૃદ્ધ બનાવે છે. એટલે આજ સુધી, પ્રાચીન સમયથી માંડીને આજ દિન સુધી આપણે નદીઓ આપણા માનવ જીવનના ઘડતરમાં સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં આ નદીઓની બહુ જ મહત્વની ભૂમિકા કરવામાં આવે છે. અને એટલે જ નદીઓને પવિત્ર ગણીને આપણે લોકમાતા તરીકે ગણીએ છીએ. આવા જે પ્રશ્નો આપણે બીજા મોટા પ્રશ્નો નેક્સ્ટ પીરિયડમાં વાત કરીશું. એટલે પુસ્તક ખાસ વાંચો. પુસ્તકમાંથી જે મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો, જે પુસ્તક વાંચો તો શું છે, નાના જે ક્યાં પ્રશ્નો ક્યાંથી પૂછાશે ખ્યાલ આવી જાય. થેન્ક યુ.